નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા તારીખો સાથે મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ક્યારથી વરસાદ શરૂ થશે એટલે કે પ્રી-મોન્સૂન એક્ટિવિટી ક્યારથી શરૂ થઈ જશે તેની તારીખો સાથે આગાહી કરી છે। તેમજ ગુજરાતમાં કઈ તારીખોમાં ચોમાસું બેસી જશે અને કયા નક્ષત્રમાં કેવો વરસાદ થશે તેને લઈને પણ મહત્વની જાણકારી આપવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ ક્યારથી શરૂ થશે અને ચોમાસું ક્યારથી બેસશે તેને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે। સૌથી પહેલાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, તેમજ પ્રી-મોન્સૂન એક્ટિવિટીમાં પણ વધારો થતાં વાતાવરણમાં ટાઢક પ્રસરે તેવી શક્યતાઓ છે। તે ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા અને છૂટાછવાયા વરસાદની શક્યતા હવે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે હવે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રના મહત્વના જિલ્લાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। જોકે હવામાનમાં બદલાવ થતાં હવે ગરમીમાંથી લોકોને રાહત મળશે। વધુમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને પવનોના બદલાયેલા પ્રવાહને લીધે ચોમાસાની ગતિ પણ ધીમી પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે વાત કરીએ ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની જાણકારી પણ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની ગતિવિધિઓ અંગે જણાવ્યું છે કે અરબી સમુદ્રની સિસ્ટમ અને પવનોના કારણે ચોમાસું આંશિક રીતે ધીમું પડ્યું હતું। જોકે આ સિસ્ટમ ઓમાન તરફ ફંટાતા જ ચોમાસું ફરી આગળ વધશે। 23 મે સુધી નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે, જ્યારે કેરળના કાંઠે 26 મેથી 1 જૂન દરમિયાન ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે તેવું પણ તેમણે જણાવ્યું છે। એટલે કે કેરળના કાંઠે 24 તારીખથી લઈને 1 જૂન સુધીમાં ચોમાસું બેસી જવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વિશે તેઓએ જણાવ્યું છે કે આગામી 1થી લઈને 5 જૂન દરમિયાન ફરી વરસાદી માહોલ સર્જાશે અને 8થી 15 જૂન વચ્ચે મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થવાની પૂરેપૂરી સંભાવના તેઓએ વ્યક્ત કરી છે। જોકે 15 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વ્યક્ત કરી દેવામાં આવી છે। જ્યોતિષીય ગણતરી મુજબ રોહિણી નક્ષત્ર તપે તે સારું ગણાય અને તેના ઉતરતા સમયે થતો વરસાદ બહુ લાભદાયી નીવડે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ ઉપરાંત આદર નક્ષત્ર બેઠા બાદ એટલે કે 23 જૂન પછી રાજ્યમાં સાર્વત્રિક અને ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વ્યક્ત કરાય છે। તેઓએ જણાવ્યું છે કે રોહિણી નક્ષત્ર ઉતરતી વેળાએ વરસાદ વરસે તો ખૂબ જ લાભદાયી ગણાશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યારથી શરૂ થશે અને ચોમાસાને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે એક સિસ્ટમ તમિલનાડુ અને કેરળ ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશી છે। જોકે ગઈકાલ સુધી આ સિસ્ટમ થોડી નબળી હતી, પરંતુ હવે તે મજબૂત થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે, જેના કારણે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અરબ સાગરની મજબૂત સિસ્ટમ સીધી જ ગુજરાત પર નહીં આવે, પરંતુ તેની અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં હવે વરસાદી ઝાપટા વરસવાનું શરૂ થઈ જશે તેવું પણ તેમણે જણાવ્યું છે। વધુમાં પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 20 મેથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ ગયો છે, જેના ભાગરૂપે રાજકોટના સરદાર સહિતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા। આગામી 28 મે સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજી પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા વરસતા રહેશે તેવું તેમણે જણાવ્યું છે। જોકે ચોમાસા અંગે તેઓએ જણાવ્યું છે કે અત્યારે જે પ્રી-મોન્સૂનના વરસાદી ઝાપટા પડી રહ્યા છે
તેના કારણે તે ચોમાસું ક્યાંક હવે નજીકમાં હોવાનું સૂચવી રહ્યા છે. જોકે હાલ નૈઋત્યનું ચોમાસું શ્રીલંકાના 90% જેટલા વિસ્તારને કવર કરી ચૂક્યું છે. મોટાભાગે 1 જૂને કોરળમાં ચોમાસું બેસી જતું હોય છે. જોકે આ વર્ષે વહેલું એટલે કે 27મીની આસપાસ ચોમાસું કેરળના કાંઠે પ્રવેશ કરે તેવી પૂરેપૂરી શક્યતા પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરાય છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.